નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાડા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના સુભાષનગરમાં આવેલ કાલભૈરવ મંદિર આસ્થાનું કેન્દ્ર। કાલભૈરવ જયંતિ નિમિત્તે ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી। પોરબંદરના કીર્તિ મંદિર અને સુદામા મંદિર ખાતે પોલીસનું ચેકિંગ। દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ સમગ્ર રાજ્યની પોલીસ એલર્ટ। પોરબંદરની આવાસ યોજનામાં રહેતા લોકો અનેક સુવિધાઓથી વંચિત। આંગણવાડી અને શાક માર્કેટનું લોકાર્પણ ક્યારે? લોકોના સવાલ। ધોરાજીના ભાદર પુલ પર ભારે વાહનોનો પ્રતિબંધ માત્ર કાગળ પર। ભારે વાહનોની અવરજવરથી અકસ્માત સર્જાતા યુવાન ઘાયલ। પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં કાલભૈરવનું પૌરાણિક મંદિર આવેલું છે, જે મોટી સંખ્યામાં લોકોની આસ્થાના કેન્દ્ર સમાન છે। ત્યારે આજે કાલભૈરવ જયંતિ નિમિત્તે અનેક ભક્તોએ અહીં દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં ચાવર તરફ જતા રસ્તે કાલભૈરવનું પૌરાણિક મંદિર આવેલું છે। આ મંદિર હજારો લોકોની આસ્થાના કેન્દ્ર સમાન છે। અહીં અનેક લોકો એવા છે કે જે સવારે નિયમિત દર્શન કર્યા બાદ જ પોતાનો વ્યવસાય શરૂ કરે। આ મંદિરનું 110 વર્ષ પૂર્વે નવીનીકરણ કરાયું હતું। મંદિર અંગે માહિતી આપતા ભક્તોએ જણાવ્યું હતું કે કાલભૈરવ મંદિરના પૂજારી તરીકે વર્ષો પૂર્વે જલકાઈનાથજી સેવા પૂજા કરતા અને 1915માં મંદિરનો જીર્ણોદ્ધાર કરી જગ્યા જલકાઈનાથજીને અર્પણ કરી હતી। તે સમયે હીરા ખારવા અને હરજી હાજા સહિતનાઓએ આ જગ્યાનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને તેમાં મહારાણા નટવરસિંહજીએ પણ ₹400ની મદદ કરી હતી। ઉપરાંત ધર્મદામાં આવેલા ₹612 પૈકી ભોંય, સલાટ અને ખારવા સહિતના સેવકોએ પણ ₹151નો સહયોગ આપ્યો હતો। ઉપરાંત ઠક્કર દામોદરે પણ ₹25નો ફાળો આપતા મંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો। કાલભૈરવના મંદિરના પૂજારી જલકાઈનાથજીએ અહીં વર્ષો સુધી સેવા પૂજા કર્યા બાદ અહીં જીવતા સમાધિ લીધી હોવાનું કહેવાય છે। અહીં એક ભોયરું પણ આવેલું છે। અહીં મહાશિવરાત્રી, કાળી ચૌદસ ઉપરાંત દર અમાસે ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે। કારતક વદ આઠમના શુભ દિવસે ભગવાન શંકર કાળભૈરવ સ્વરૂપે પ્રગટ થયા હતા, જેથી આ દિવસને કાલાષ્ટમી કે ભૈરવાષ્ટમી કે કાળભૈરવ જયંતિના નામે ઓળખવામાં આવે છે। ત્યારે પણ આ મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે। આજે કાલભૈરવ જયંતિએ પણ અનેક ભક્તોએ અહીં દર્શન કરી ધન્યતા અનુભવી હતી। કાલભૈરવને વિવિધ પ્રસાદી, પાન, સિગરેટ અને અત્તર સહિતની સામગ્રીઓ અર્પણ કરી ભક્તોએ રીઝવવાનો પ્રયાસ કર્યો હતો। આ મંદિર ખાતે શ્વાનના ખોરાક માટે 12 માસ અનેરો સેવા યજ્ઞ ચાલી રહ્યો છે। બહેનો દ્વારા જાતે શ્વાનો માટે ભોજન તૈયાર કરવામાં આવે છે। આ સેવા યજ્ઞમાં મદદરૂપ થવા અહીંના સેવકોએ લોકોની અપીલ કરી છે। આ મંદિર 400 વર્ષથી પણ વધુ જૂનું હોવાનું માનવામાં આવે છે। અહીં આસપાસના લોકો ઉપરાંત પોરબંદર શહેરમાંથી પણ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે। આ મંદિરે ખાસ કરીને મંગળવારે, શનિવારે તેમજ ચૌદસના દિવસે શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે અને કાલભૈરવ દાદાનું પૂજન અર્ચન કરી ધન્યતાની લાગણી અનુભવે છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે પોરબંદરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે। ખાસ કરીને પોરબંદર અને માધવપુરમાં પદયાત્રાનું આયોજન થયું છે, જે અંગે આજે જિલ્લા કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરી માહિતી અપાઈ હતી। ભારતના લોખંડી પુરુષનું જેમને બિરુદ મળ્યું છે એવા ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે ભારત સરકારની અને ગુજરાત સરકારની સૂચના અને માર્ગદર્શન મુજબ દરેક જિલ્લામાં પદયાત્રાઓ યોજાઈ રહી છે। આપણા જિલ્લામાં વિધાનસભા દીઠ એક એટલે કુલ 2 પદયાત્રા યોજાનાર છે। તેમાંની પ્રથમ પદયાત્રા પોરબંદર વિધાનસભા મત વિસ્તાર માટે પોરબંદર શહેરમાં તારીખ 15મી નવેમ્બર શનિવારના રોજ સાંજે યોજાનાર છે। આ પદયાત્રા માટે
બપોરના 3:30 કલાકે કનકાઈ માતાના મંદિર ચોપાટી ખાતે પધારવા હું તમામ નાગરિકો, આગેવાનો, હોદ્દેદારો અને બધાને અપીલ કરું છું. આપણે આ પદયાત્રા માટે એક નાનકડો કાર્યક્રમ ત્યાં થશે અને 3:45 થી 4 ની વચ્ચે આપણી પદયાત્રા કનકાઈ માતાના મંદિરથી શરૂ થશે. આ પદયાત્રાનો રૂટ કનકાઈ માતાના મંદિરથી કલેક્ટર બંગલો થઈ પેરેડાઇઝ સર્કલ, ત્યાંથી વાડિયા રોડ ઉપર હાર્મની સર્કલ, ત્યાંથી ડાબાથી વળી એમજી રોડ ઉપર સુદામા ચોક, ડ્રીમલેન્ડ સિનેમા, માણેક ચોકથી આ યાત્રા અંદર કીર્તિ મંદિરથી શીતલા ચોક પહોંચશે અને શીતલા ચોકથી સરદાર વલ્લભભાઈ પટેલ રોડ ઉપર ભાવના ડેરી, અંબિકા સ્વીટ, હનુમાન ગુફા, અબોટી બ્રહ્મ સમાજની વંડી થઈ અને રેલવે સ્ટેશન સર્કલ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું સ્ટેચ્યુ છે ત્યાં પૂર્ણ થનાર છે. આખી યાત્રા લગભગ અંદાજે 7 થી 8 કિલોમીટર જેટલી છે. આ યાત્રાના આયોજન માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જુદા જુદા સમાજના આગેવાનો, સંસ્થાના હોદ્દેદારો, જ્ઞાતિ બંધુ પ્રમુખો તમામ સાથે બેઠક કરી અને એમનો પણ સહકાર લીધેલો છે. પદયાત્રામાં અમુક નક્કી થયેલા સ્થળોએ મોટા સ્વાગતના કાર્યક્રમ યોજાનાર છે. સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો એમાં થનાર છે. પદયાત્રાના માર્ગ ઉપર લોકોની સુવિધા માટે પીવાના પાણી અને અન્ય સગવડો ઊભી કરનાર છે. આ પદયાત્રામાં મોટી સંખ્યામાં જોડાવા માટે હું પોરબંદર શહેરના અને જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરું છું. સાથે સાથે આ પદયાત્રા રૂટ પર આપને અનુકૂળ હોય ત્યાં પદયાત્રાનું સ્વાગત કરવા અને એમાં ભળવા માટે પણ આપને વિનંતી કરું છું. આ પદયાત્રા એકતા અને અખંડિતતા ભારતના શિલ્પી એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને 150મી જન્મ જયંતિ નિમિત્તે આપણે કરી રહ્યા હોય, આમાં તમામનો સાથ અને સહકાર ખૂબ જ જરૂરી છે. એટલે ફરીથી આપ સૌને વિનંતી કે આ પદયાત્રામાં જોડાય અને આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવશો. આપણી કુતિયાણા વિધાનસભા માટેની પદયાત્રા છે એ તારીખ 16મીના સાંજે 4 કલાકે યોજાનાર છે અને આ પદયાત્રા મૂળ માધવપુરથી શરૂ કરી માધવપુર થઈ અને આગળ વધનાર છે. આ પદયાત્રામાં પણ માધવપુરની આજુબાજુના ગામો, કુતિયાણા તાલુકાના, પોરબંદર તાલુકાના ગામો જરૂર જણાય તો આપણે બાજુના જિલ્લાના પણ ગામોના નાગરિકોનો સંપર્ક કર્યો છે, આગેવાનો સંપર્ક કર્યો છે. સાથે સાથે જિલ્લા વહીવટીતંત્રની ટીમ પણ છે અને એમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાનાર છે. એ માટે પણ હું તમામ લોકોને જોડાવા માટે હાર્દિક અપીલ કરું છું. દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ સમગ્ર રાજ્યની સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. ત્યારે પોરબંદરના કીર્તિ મંદિર પોલીસે પણ રાષ્ટ્રીય સ્મારક કીર્તિ મંદિર અને સુદામા મંદિર ખાતે એલર્ટને લઈને સ્નીફર ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધર્યું હતું. દિલ્હીમાં સોમવારે થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 10થી વધુ લોકોના મોત થયા હતા. ત્યારે આ ઘટનાને લઈને સમગ્ર રાજ્યમાં એલર્ટ આપવામાં આવ્યું હતું, જેને લઈને પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા પણ વિવિધ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે આ એલર્ટને લઈ અને તાકેદારીના ભાગરૂપે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન દ્વારા અતિ મહત્વના સ્થળો અને ભીડ ધરાવતા વિસ્તારોમાં સ્નીફર ડોગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં પોરબંદરના રાષ્ટ્રીય સ્મારક કીર્તિ મંદિર તેમજ સોની બજાર સહિતના વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વેરાની ઉઘરાણી ઝડપી બનાવવામાં આવી છે. મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા વેરાની ભરપાઈમાં બાકી રહેલા આસામીઓની નોટિસ આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં 2 દિવસમાં 3000 જેટલી નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. પોરબંદર મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા 31 ઓક્ટોબર સુધીમાં 60 કરોડની ડિમાન્ડ સામે માત્ર 11.19 કરોડની વેરાની રકમ ઉઘરાણી કરવામાં આવી છે, જેમાં માનપાદને હજુ પણ 40 જેટલા આસામીઓ પાસેથી 49.2 કરોડની વેરાની રકમ બાકી છે. ત્યારે હવે આ આસામીઓ પાસેથી માનપા દ્વારા વેરાની ઉઘરાણી આખરી શરૂ કરવામાં આવી છે, જેમાં મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા 1000થી વધુ રૂપિયાનો બાકી વેરો ધરાવતા આસામીઓને નોટિસ આપવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે, જેમાં 2 દિવસમાં 3000 જેટલી નોટિસો ઇસ્યુ પણ કરી દેવામાં આવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે ગઈકાલે મળેલી DLMCની બેઠકમાં વધુ 4 ખરીદી કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં પોરબંદર તાલુકામાં ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રનું તાજેતરમાં શરૂ કરવામાં આવી છે. ત્યારે ગઈકાલે પોરબંદર DLMની બેઠક મળી હતી, જેમાં પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં 2 અને કુતિયાણા તાલુકામાં 2 સેન્ટર સહિત
કુલ 4 સેન્ટરને મંજૂરી આપવામાં આવી છે. આ તમામ મંજૂરી મળેલ સેન્ટરની સ્થળ તપાસ કરી જરૂરી તમામ સુવિધાઓની ચકાસણી કરી ખરીદી શરૂ કરવામાં આવશે. નમસ્કાર ખેડૂત મિત્રો, શ્રી એચ.એ. ત્રિવેદી, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત પોરબંદર. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ અને અડદ જેવા પાકોની ખરીદીનો શુભારંભ થઈ ગયો છે. ત્યારે ગઈકાલે પોરબંદર જિલ્લાની અંદર માનનીય કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ લેવલ મોનિટરિંગ કમિટીની બેઠક તાકીદે બોલાવવામાં આવી હતી, જેમાં આપણા જિલ્લાની અંદર જે ખરીદ સંસ્થા છે ગુજકો માર્શલ, તેના પ્રતિનિધિશ્રી પણ હાજર હતા અને કમિટીના વિવિધ સભ્યો હાજર હતા. અને પોરબંદર જિલ્લાની અંદર પોરબંદર તાલુકાના ખેડૂતો માટે પોરબંદરની એપીએમસીમાં તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા ખરીદી ચાલુ છે. રાણાવાવની અંદર કુલ 2 ખરીદ કેન્દ્રો ગુજકો માર્શલ દ્વારા અપાયેલા મંજૂર કરવામાં આવ્યા છે, જેની અંદર મોકર બાપોદર કૃષિ મંડળી અને ગુજરાત ખેત એગ્રો ઉત્પાદક સહકારી મંડળી, આવા 2 કેન્દ્રો, એક રાણાવાવ પ્રોપર અને એક છે એ રાણા કંડોરણા ખાતે ઇન્ડિયન ઓઇલ પંપ પેટ્રોલ પંપની બાજુમાં, ત્યાં બંને ખરીદ કેન્દ્રો મંજૂર થયા છે. અને આનું મેપિંગ છે એ ગુજકો માર્શલ દ્વારા સત્વરે કરવા માટે ગઈકાલે કમિટીએ તાત્કાલિક ગુજકો માર્શલને સૂચના આપી છે. એટલે ગામો મેપિંગ કરી અને સત્વરે ખરીદી રાણાવાવ તાલુકાના ખેડૂતોની ચાલુ થશે. અને કુતિયાળાની અંદર પણ આપણે કુલ 2 ખરીદ કેન્દ્રો કુતિયાળા તાલુકા જે સંઘ છે ત્યાં અને એક ખરીદ કેન્દ્ર છે સુદામા ડેરીનું મંજૂર થયેલું છે. આ બધાયના આમ કુતિયાળામાં 2, રાણાવાવમાં 2 અને પોરબંદરની અંદર હાલ 1, આમ 5 ખરીદ કેન્દ્રો કાર્યરત છે. જરૂર પડે રાજ્ય સરકાર દ્વારા અથવા ગુજકો માર્શલ દ્વારા જો નવા કેન્દ્રો ખોલવાની ખેડૂતોના હિતમાં જરૂર પડશે તો ચોક્કસપણે આપણે કમિટીના ધ્યાને મૂકીને ખેડૂતોના હિતમાં નિર્ણય લઈશું. અને આ આખી બેઠક માનનીય કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાનવાળી બેઠકમાં ખરીદ કેન્દ્રો મંજૂર થયા છે અને સત્વરે ખરીદી ચાલુ કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પોરબંદર જિલ્લામાં રાણાવાવ તાલુકાની વધુ 2 ખરીદી સેન્ટર ફાળવવામાં આવ્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં બોખીરા કેકેનગર વિસ્તારમાં સરકારી BSUP યોજના અંતર્ગત આવાસ યોજનામાં ફ્લેટો બનાવવામાં આવ્યા હતા અને બાંધકામ થયાના 8 વર્ષ બાદ પણ અહીં આવેલા આંગણવાડીઓનું અને શાક માર્કેટનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી. પોરબંદર શહેરના બોખીરા કેકેનગર વિસ્તારમાં સરકારી BSUP યોજના અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચે આવાસ યોજનામાં 2448 ફ્લેટ બનાવવામાં આવ્યા છે. આ કામગીરી 2016માં પૂરી થઈ ગઈ હતી. અહીં ગરીબ પરિવારોના બાળકોને ઘર આંગણે જ સુવિધા મળી રહે તેવા સરકારે પ્રયાસ કર્યા હતા અને છેવાડાના લોકોને સારી સુવિધા ઉપલબ્ધ થાય તે માટે આવાસ યોજનામાં કુલ 7 જેટલી આંગણવાડી બનાવવામાં આવી છે અને આંગણવાડી ખાતે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પરંતુ સરકારના પ્રયત્ન બાબુશાહીના કારણે હજુ સુધી સફળ થયા નથી. આંગણવાડીઓનું લોકાર્પણ જ કરવામાં આવ્યું નથી. અહીં ફ્લેટોમાં લોકો રહેવા પણ લાગ્યા છે. આવા પરિવારના બાળકો લોકાર્પણના વાકે આંગણવાડીમાં જવાથી વંચિત થયા છે. ઘર આંગણે સુવિધા હોવા છતાં બાળકોને આંગણવાડીની સુવિધાનો લાભ મળતો નથી. બાળકોની આવાસ યોજનાથી દૂર આંગણવાડીમાં જવું પડે છે. કેટલાક વાલીઓ તો દૂર સુધી બાળકોને આંગણવાડી ખાતે મોકલતા પણ નથી. ઘર આંગણે સુવિધા ઉપલબ્ધ થવા છતાં આંગણવાડીઓનું લોકાર્પણ જ કરવામાં આવ્યું નથી, જેને કારણે આવાસમાં રહેતા બાળકોના વાલીઓ રોષે ભરાયા છે અને હાલાકી વેઠી રહ્યા છે. બીજી તરફ શાક માર્કેટ પણ બિસ્માર હાલતમાં છે. ઠેર ઠેર તિરાડો જોવા મળે છે. ઉપરાંત દેશી દારૂની કોથળીઓ ઉડી રહી છે અને માર્કેટ આવારા તત્વોનો અડ્ડો બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પતંજલિ યોગ સમિતિ દ્વારા દિલ્હી આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં 2 મિનિટનું મૌન રાખી અને તેઓની આત્માને પ્રભુ શાંતિ આપે અને મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની ઈશ્વર શક્તિ આપે એવી પ્રાર્થના કરાઈ હતી. મુંબઈના MIG ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં મુંબઈ, ગુજરાત અને મહારાષ્ટ્રની ટીમ ભાગ લેશે. ત્યારે ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ પોરબંદરના ભીમાભાઈ ખૂટી કરશે. એક ઐતિહાસિક ગ્રાઉન્ડ પર રમાશે આ ત્રિપાંખ્યો જંગ કે જ્યાં ક્રિકેટના કિંગ ગણાતા સચિન તેંડુલકર પર રમી ચૂક્યા છે.
પોરબંદરના નરસણ ટેકરી ચોકડી નજીક લોકોની મોટા પ્રમાણમાં અવરજવર રહેતી હોય છે. ખાસ કરીને દિવસ દરમિયાન સેંકડોની સંખ્યામાં અહીં મુસાફર આવતા હોય છે. તેમ છતાં આસપાસમાં ક્યાંય જાહેર શૌચાલયની સુવિધા મળતી નથી. ત્યારે અહીં જાહેર શૌચાલયની સુવિધા ઊભી કરવા માંગ ઉઠી છે. અને આ જે આપણે એરિયો છે નરસણ ટેકરી વિસ્તાર છે, અહીંયા ઘણી એસટી બસો, પ્રાઇવેટ બસો ઘણી અવર જવર કરે છે અને આપણે ઘણા લોકો અવર જવર કરે છે. હવે અહીંયા આટલો મોટો એરિયો છે, વીઆઈપી એરિયો કહેવામાં આવે છે. અહીંયા એક નાની એવી શૌચાલય કે મૂતળીની વ્યવસ્થા નથી. આજે ઘણા લોકોને પેશાબ પાણી જવું હોય તો જ્યાં અમે ખાંચામાં ઊભા રહી છે, ભાઈ સારું નથી લાગતું પોરબંદર માટે. બસ મારી મહાનગરપાલિકાને એટલી જ નમ્ર વિનંતી છે કે અહીંયા એક શૌચાલય અથવા નાની એવી મૂતળીની થઈ જાય તો સારું. કેમ કે ઘણા લેડીઝો પણ અહીંયા બસમાં અવર જવર કરે છે. હવે એ લોકોને એવું તેવું હોય તો ક્યાં જઈ શકે. ધોરાજી જામકંડોળા વચ્ચે આવેલા ભાદર નદી પુલ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ છે. તેમ છતાં નિયમોનો ભંગ કરી ભારે વાહનોની અવરજવર ચાલુ જોવા મળે છે, જેને લઈને એક અકસ્માત સર્જા હતો. ધોરાજી અને જામકંડોળા વચ્ચે આવેલા ભાદર નદી પુલ અને વેગડી પુલ પર પ્રતિબંધ હોવા છતાં ભારે વાહનોની અવરજવર ચાલુ જોવા મળી રહી છે અને ભારે વાહનોની મનમાનીથી લોખંડની એંગલો તૂટેલી હાલતમાં મળી આવ્યા છે. ત્યારે ભારે વાહનોની અવરજવરથી એંગલનો એક ભાગ એક યુવાન પર પડતા આ યુવાન ઈજાગ્રસ્ત થયો હતો, જેને માથાના ભાગે ઈજા પહોંચી હતી. ત્યારે તેને સારવાર માટે ખસેડાયો હતો. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. કમોસમી વરસાદને કારણે રાજ્યભરમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર કરાયું છે. તેમજ ટેકાના ભાવે મગફળીની ખરીદી પણ શરૂ કરાઈ છે, જેને કુતિયાણા પંથકના ખેડૂતો આવકાર આપી રહ્યા છે. મારું નામ બચ્ચીભાઈ માલદેવભાઈ ભાદરકા. હું થેપડા ગામનો ખેડૂત છું અને મારે 6.5 વીઘા જેવી જમીન છે. એમાં અમારે આ જે માવઠું ગયું એ માવઠામાં ઘણું નુકસાન થયું. માંડવી અથવા પશુનો સારો બધો પલળી ગયો હતો. એના કારણે જે સરકારે તાત્કાલિક ધોરણે અમને જે આ હેક્ટરે 22,000 જેવી સહાય કરી, એમાં અમને ખૂબ જ ફાયદો થયો છે અને આવનારા પાકો લેવા માટે અમે એ પૈસામાં જે સરકાર આપશે એમાંથી અમે જે બિયારણ ને બધું લઈ અને અમે આગળ વાવણી પણ કરી શકશું. એના લીધે અમને ઘણો બધો ફાયદો થયો છે. એના પ્લસમાં અમને જે સરકાર આ 125 મણ જેવી માંડવી લેશે એમાં પણ અમારી માંડવી જઈ શકશે. એના કારણે પણ અમને ફાયદો થાય. એનાથી આ સરકારે જે નિર્ણય લીધો એનાથી અમને બહુ ખૂબ મોટો ફાયદો થશે પણ આવનારા દિવસો. રણવાવ પોલીસ મથકમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખોવાઈ ગયેલા 4 જેટલા મોબાઈલ ફોન તેના મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા. રણવાવ પોલીસને કુલ 4 જેટલી અરજીઓ મળી હતી, જેમાં મનસુખ કનુઝાલા, હમીર વેજાનંદ રાણાવાયા, હરેશ કેશવાલા અને વિક્રમ સરમણ ભાટિયા તમામ અરજદારોની અરજીના આધારે રણવાવ પોલીસે CELR પોર્ટલની મદદથી તમામ મોબાઈલ ફોન શોધી અને તેના મૂળ માલિકને પરત આપવામાં આવ્યા હતા. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. પોરબંદર પંથકમાં બેફામપણે ખનીજ ચોરીઓ થઈ રહી છે, ત્યારે વધુ એક વખત દરોડો પાડી ખાણના કટિંગ મશીન અને જનરેટર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોરબંદરમાં મ્યાણીથી માધુપુર દરિયા કિનારા સુધી બેફામપણે ખનીજ ચોરી ચાલી રહી છે, ત્યારે તંત્ર દ્વારા વધુ એક વખત દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં રાતડી વિસ્તારમાં આ દરોડાની કામગીરી કરવામાં આવી હતી, જેમાં કુલ 8 જગ્યા પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે રેડ દરમિયાન કુલ 18 કટિંગ મશીન, 1 જનરેટર, 5 ડમ્પર, 10 ટ્રેક્ટર અને 1 લોડર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કામગીરી દરમિયાન દંડની વસૂલ કરી મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રાજીવનગર વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે રજનીશ દિનેશ રાઠોડ નામના શખ્સના મકાનમાં દરોડો પાડી આ વિદેશી દારૂ સાથે રજનીશને ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને કોને આપવાનો હતો તે અંગે તપાસ હાથ ધરી હતી. પોરબંદરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા એક મહિલા સાથે છેતરપિંડીની ઘટના બની છે, જેમાં ખાપટ વિસ્તારમાં રહેતા ઇરફાન ગુલમામદ કુરેશી નામના શખ્સે મહિલા મુમતાઝબેન કાદરી પાસેથી પ્રસંગમાં જવા માટે સોનાના દાગીના ઉછીના લીધા હતા, પરંતુ ત્યારબાદ આ દાગીના પરત ન કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
જોતા જોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના સુભાષનગરમાં આવેલ કાલ ભૈરવ મંદિર આસ્થાનું કેન્દ્ર. કાલ ભૈરવ જયંતિ નિમિત્તે ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી. પોરબંદરના કીર્તિ મંદિર અને સુદામા મંદિર ખાતે પોલીસનું ચેકિંગ. દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ સમગ્ર રાજ્યની પોલીસ એલર્ટ. પોરબંદરની આવાસ યોજનામાં રહેતા લોકો અનેક સુવિધાઓથી વંચિત. આંગણવાડી અને શાક માર્કેટનું લોકાર્પણ ક્યારે? લોકોના સવાલ. ધોરાજીના ભાદર પુલ પર ભારે વાહનોનો પ્રતિબંધ માત્ર કાગળ પર. ભારે વાહનોની અવરજવરથી અકસ્માત સર્જાતા યુવાન ઘાયલ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.